આલોક સર, અમને જણાવો કે સેવિંગ્સ અને ઇન્સ્યોરન્સ આ બધામાં સૌથી મોટો લોકોનો મિથ શું હોય છે? વેરી રાઇટ ક્વેશ્ચન. ઘણા બધા મિસ ચાલી રહ્યા છે, બટ લેટ્સ ડિસ્કસ વન ઓફ ધી કોમન મિથ. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારી પાસે પૈસા છે, 5 થી 10 લાખ રૂપિયા હું ઇઝીલી સ્પેન્ડ કરી શકું છું, તો શું કરવા ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ભરું અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરું? અને ત્યાં જ લોકોની સૌથી મોટી મિસ્ટેક છે આ. ઘણા લોકો લાઈફમાં રીચ ફીલ કરી લે છે, પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઝીરો હોય છે. પણ ડોક્ટર, રિયાલિટી કંઈક અલગ હોય છે. માની લો કે તમારી પાસે 5-10 લાખ રૂપિયા ઓલરેડી છે, પરંતુ લાઈફમાં કોઈ ક્રિટિકલ સિચ્યુએશન આવી ગઈ, તમારી જોબ જતી રહી, બિઝનેસમાં મોટો લોસ આવી ગયો, અથવા તો કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ, તો આવી બધી સિચ્યુએશનમાં 5-10 લાખ રૂપિયા વપરાતા વાર નથી લાગતી. ટ્રુ. અને પછી સ્ટ્રેસ બી વધવા લાગે છે આનાથી તો. અને જો આવી સિચ્યુએશન ફરીથી આવે છે, તો તમે કેટલી વખત આવા 5-10 લાખ રૂપિયા ખર્ચશો? તો આવી સિચ્યુએશનમાં તમે ફસાવ નહીં અને તમે ફાઇનાન્શિયલી સિક્યોર રહો. એના માટે જો તમે એક ઇન્સ્યોરન્સ લીધો હોય, તો એ હેલ્થ ઇન્સ્યોરન્સ તમને આવા ખર્ચાથી પ્રોટેક્ટ કરે છે, એઝ વેલ એઝ તમારું જે લાઈફ સેવિંગ્સ છે એ પણ બચાવી રાખે છે. વાત સાચી કીધી. એટલે આના પરથી હું એટલું તો સમજી કે સેવિંગ્સ એકલું જ ઇનફ નથી, પણ એની સાથે તમારે પ્લાનિંગ પણ કરવી જ જોઈએ. બિલકુલ ડોક્ટર, સેવિંગ્સ ઇઝ ગુડ, બટ એટ ધ સેમ ટાઈમ પ્રોટેક્શન ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ. સો તમારા ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જરૂરી છે.